થાય છે। आज बेन डाली समाधि गड़ाई गई। हसता मुखे बेन ने मैं समाधि जावानी रजा आपी। पण बेन કે જે તમારી સમાધિની માલિકો જે આ સોય દોરન કાંગસી ને કુરડી નીકળ્યા મારી બેન આજ આ સમાધિની માલિકો તને શું પૂછું કારણ કે બેના હવે હળહળ કળિયુગ આવે છે અને જો બેના આમ રહેશે ને તો કળિયુગની માલિકો કોઈ માનશે નહીં બેન તને માનશે નહીં માટે બેન ડાલી હસતા મુખે સમાધિ સીધાવો મારી બેન। બોલ રામા પીરની જય ડાલર બાર બેનની જય। માટે હરજી કે જે મેં તમને ધર્મનો નેજો આપ્યો છે નેજાનું પાલન કરજો હરજી। કે આજ હરિજન ની દીકરી આવી જો આડીથી મારી સમાધિ લઈને વહી ગઈ છે। હા પ્રભુ। માટે ભગત હરજી કહો મારા નાથ। એક હરિજન ની દીકરી કે જેને મેં મારી જીભની માનેલી બેન હતી ને મને રાખડી જ્યારે બાંધતી આજ મારી આડીથી સમાધિ લઈને ગઈ છે મારી બેન। માટે હરજી હા પ્રભુ કે જ્યાં તમે ધર્મનો નેજો ફરકાવો અને ગામડે ગામડે જ્યાં રામના નામની જ્યોતિ જગાવો ને હરજી ભૂખ્યાને ટુકડો અને તરસ્યાને પાણી અને એક પ્યાલે ડારે વરણ કરજો અને રામના નામની ગામડે ગામડે જ્યોતિ જગાવજો હરજી। આવું મને એક સત વચન આપતા જાઓ હરજી, મને સત વચન આપતા જાઓ। ભલે મારા નાથ। તો આજ વાત હરજી આજ પ્રભુ તમને હરખેથી રજા આપું વચન આપું છું મારા નાથ કે જે તમે મને કીધું પ્રભુ એ બધી વસ્તુનું પાલન કરીશ મારા નાથ, બધી વસ્તુનું પાલન કરીશ મારા નાથ। હરજી તો આજ રામ સમાધિ જઈ રહ્યો। હા પ્રભુ। માટે સૌને સીતારામ, સૌને સીતારામ। માટે આજ રામ સમાધિ જાય માટે પિતાજી કે જ્યારે મારી સમાધિ વાળે ત્યારે સમાધિની માલિકો મારો રતન કટોરો અને વીર ગેડિયો મારી સમાધિની માલિકો હાજર કરો પિતાજી। મિત્રો સભાની અંદર જેટલા ભાઈઓ બેઠા છો માથે રૂમાલ બાંધી લેજો। અત્યારે પિરાણાની સમાધિ થાય છે। મંડળના તમામ સભ્યો રૂમાલ બાંધી લેજો બાપા માથે। હા મિત્રો પીર પેગમ્બર નો શહેનશાહ ગિબન શાહ બાપુ જેને આપણે યાદ કરી છે परगट पीरानो बाबा परगट पीरानो जो ये परसा बाबा परगट पीरानो जो ये परसा जा
નાયડી વાળા હોલી રે વાલા બાપા એ હુલો રે આલે તારી હુલો આલે એ હુલો રે આલે તારી હુલો રે આલે જો કે બરસા બાપુ તારી હુલો રે આલે જો બાપુ તારા દિલાર રાજા બગડો હનાડી હામે તારી હાજી જો બગડો આય હાસી રે હો તારી હાસી રે હો હનારે વાળા પીરની હાસી રે હો હાજી હો તારી હાજી હો હાજી રે હો તારી હાજી રે હો હનાડી વાળા તારી હાજી રે હો આય હાસી રે હો આજ મારો રતન કટારો અને વીરગીરીઓ આજે કંકુ ચોખાનો ચાંદલો કરી આજ મને અર્પણ કરો મારા પિતાજી મારી સમાધિમાં હાજર કરો અને માતાજી કંકુ ચોખાનો ચાંદલો કરી આજ મને શ્રીફળ આપે અને મને હરખેથી વિદાય આપો માતાજી મને હરખેથી વિદાય આપો માણનો તું મેં આવું જાણ્યો અરે અદવિચન સોવિદાય પણ ક્યાં એ જઈને ઉતરાવ રેડી અરે વગડે વખ પડ્યો પણ રોયા વનના જોને જાડવા અરે બેટા રોજ કે ઉઠી રને આવી અંતરાય એ માટે રોકેલ્યો એ રોકેલ્યો રામા પીરને રે
આવારો મિલ્યો એનો મિલ્યો નો જાના રામને અને પીરજી તારી સમાધિ ગયા પીરજી એ પીરની સમાધિ જોને ગયા પીરજી આવા રોયા રે એ બેનીને રોયા બાંધવાઓને આવા રોયા રે એ પશુને રોયા જોને પંચિતા રે અને રોયો ઉઠી એ જે આવી વન રાય રે આવા સોના રે એ નગર રે સોનાર હો તારે હો અને સુલા લાગે એ દીપ કરના ગઢડા મેલ રે આવા રોમિલો એ તમે રોકા જાઓ એ રોકાય જાઓ રોજાના
હાલ બાપ અરે આવા ઉગા જાઓ એ મંગાઈ જાવરનો જાતા રાજવી ઓજીયા અને રોકાઈ જાઓ એ જેનો ધારા નાયા ધાર રે આવા રોગીલ્યો એ રોગીલ્યો રામા પીરને રે આવા આદો 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 આવા સોના રે એ મેળીને સોનાના પાણ્યા ઓદિયા અને સોના રે એ જીય જમલ જીના રાજ ઓયલ રે એ માત્ર રોકાઈ જાઓ તમે રોકી લ્યો રામદેવજી મહારાજ પેલા રૂમાલ બાંધેલો બધા ભાઈઓ દર્શન કરવા સમાધિના આવજો. સમાધિ રામાપીરની બે ડાલરની છે. અત્યારે સમાધિના દર્શન કરવા બધા આવી શકે છે, પણ આ તો પીરના લોબાના રૂપી સમાધિ કે પીરનો ધુમાડો જો છે અહીંયા એનું સત ઉભરી બાપ, એટલે સમાધિ બધા દર્શન કરવા આવી શકો છો. શાંતિથી બધા દર્શન કરી નીકળી જજો. હા હા બેનો કોઈ ઘડીક નું સ્ટેજ ઉપર આવતા
અને મિત્રો ફૂલની પાખડી આ તો પીર રામદેવની લોબાન સમાધિ છે, ચેતન સમાધિ છે મારો બાપ. એટલે કોઈ મારો બબલીઓ સમાધિ પર વધી જાય જો જે કાંઈ થાય એક બાપાના લોબાન ખાતે વપરાય છે. હા પીર બાપુ હા. એ પરોડિયું થયું રામા પીર નામ કોડા હોય તો જાગોને. એ પરોડિયું થયું રામા પીર નામ કોડા હોય તો જાગોને. બહેનોને ખાસ વિનંતી, સ્ટેજ ઉપર ન આવે, સ્ટેજના ખૂણેથી બે સમાધિના દર્શન કરી લે બહેનો. બધા બહેનો ઊભા થઈ અને સ્ટેજ પાસે આવી અને જે કાંઈ સમાધિ નિમિત્તે પધરાવવું હોય, સમાધિ નિમિત્તે કાંઈ પણ લોબાનમાં દેવું હોય તો સ્ટેજ પાસે આવી ત્યાં મૂકી અને બે સમાધિને બહેનો પગે લાગી શકે છે. એટલે જે બહેનોને બધાને પગે લાગી લ્યો બાપા. હાલ ઝપટ કરજો મિત્રો, ઘડીક વાર બધા બેસી જાઓ, 5 મિનિટ બેસી જાઓ.